હેલો ડિયર, આજે આપણે જોવાના છે ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. પ્રશ્ન નંબર 1, વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. ખાલી જગ્યા છે. હવે આકૃતિમાં જો અહીં આપણને આકૃતિ બે દેખાય છે. પહેલી તો કઈ દેખાય છે? એક શંકુ, અને બીજી આકૃતિ કઈ દેખાય છે? અર્ધગોલક, નહીં કે ગોલક. હવે જો અહીં તમને કુલ પૃષ્ઠફળ પૂછ્યું, એનો મતલબ આનું પૃષ્ઠફળ અને આનું પૃષ્ઠફળ એમ બંનેનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. હા, એટલે તમારે શંકુનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર નથી વાપરવાનું હોય અહીં, નહીં કે અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ વાપરવાનું. કુલ પૃષ્ઠફળનો મતલબ બંને આકૃતિનું કુલ પૃષ્ઠફળ શોધો, એટલે કુલ પૃષ્ઠફળ શબ્દ વાપર્યો છે. બાકી તો તમારે અહીં સૂત્ર કયું વપરાશે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બીજો કયો આકાર છે? અર્ધગોલક, એટલે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હા, હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? પાઈ આર એલ. એ જ રીતે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 2 પાઈ આર સ્ક્વેર. ચલો, બંનેમાં કોમન શું નીકળશે? પાઈ આર. વચ્ચે શું? એલ. જો પાઈ નીકળી ગયો અને બે આરમાંથી એક આર નીકળી જાય, એટલે વચ્ચે એક આર અને 2, એટલે કે 2 આર. તો અહીં આપણને જવાબમાં શું મળશે? પાઈ આર કૌંસમાં એલ પ્લસ 2 આર, અથવા 2 આર પ્લસ એલ. સરવાળામાં આગુ પાછું થાય તો ચાલે, એટલે કે પાઈ આર ક્યાં છે? પહેલાં તો બારે પાઈ આર બંને છે. એલ પ્લસ 2 આર. હવે અહીં જો અહીં ઓપ્શન એ અને ઓપ્શન સી બંનેમાં સેમ લખાઈ ગયું છે. ચાહે તમે ઓપ્શન એ ટીક કરો કે ઓપ્શન સી કરો, બંને સમાન જ છે. હવે એલ પ્લસ 2 આર અને 2 આર પ્લસ એલમાં કંઈ જ ફરક પડે નહીં, સરવાળામાં ક્રમનો નિયમ સચવાય છે, એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન સી બંને જવાબ આવશે. હવે ખાસ ધ્યાન આપજો, પહેલાં તો આ ચેપ્ટરમાં તમને બધા જ સૂત્ર આવડવા પડે. સૂત્ર આવડશે તો જ આ ચેપ્ટર આવડશે, બાકી તો નહીં જ આવડે. હા, એટલે પહેલાં તો તમે ટ્રાય કરો કે પહેલાં આ ચેપ્ટરના સૂત્ર તૈયાર કરી લઈએ, પછી જ ચેપ્ટરની અંદર તમારે ઉતરવાનું. હવે જો અહીં ઘણા બધા ભૂલ કરતા હોય, શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળની જગ્યાએ કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકે. હવે કુલ પૃષ્ઠફળ એટલે કે વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળનું સૂત્ર મૂકીને આવે. શંકુની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ ધારો કે શું છે? આપણે પાઈ આર, પછી એલ પ્લસ આર, પછી અહીંયા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એ તો બરોબર છે. હવે એની જગ્યાએ અર્ધગોલકની વક્ર સપાટીનું કુલ ક્ષેત્રફળ લખીને આવે, એટલે કે 3 પાઈ આર સ્ક્વેર. આવી ભૂલ કરવાની નહીં. અહીં ખાસ ધ્યાન રાખજો, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે. આ બંનેનું ક્ષેત્રફળનો તમે સરવાળો કરો એટલે કે કુલ પૃષ્ઠફળ મળે, એટલે આ કુલ પૃષ્ઠફળ અહીં શબ્દ વાપર્યો છે. ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ ઓલ તો તમે બધા સૂત્ર તૈયાર કરી લો, ત્યારબાદ જ આ ચેપ્ટરમાં તમારે ઉતરવાનું છે, કારણ કે દરેક પ્રશ્નમાં દાખલામાં સૂત્ર તો આવશે જ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ. સમાન ઊંચાઈના બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 9:4 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. અહીંયા આકાર શું આપેલો છે? નળાકાર. ચલો, નળાકારનું શું પૂછ્યું છે? ઘનફળ. તો પહેલાં તો ફર્સ્ટ ઓલ તમને નળાકારના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. હવે જો કેટલા નળાકાર કીધા? બે. કેટલા કીધા? બે. હવે સમાન ઊંચાઈના કીધા, એટલે બંને નળાકાર માટે સમાન ઊંચાઈ કેવી થશે? ઊંચાઈ સમાન છે, એટલે કે ઊંચાઈ સમાન હોવાથી એચ બરાબર H1 લો કે H2 લો, સમાન થશે. હવે ત્રિજ્યાનો ગુણોત્તર કીધો, કેટલી આપી? ત્રિજ્યા એટલે શું થશે? R1. તો તમને ખબર છે રેડિયસ એટલે કે ત્રિજ્યા. હવે પહેલા નળાકાર માટે એટલે કે R1 બરાબર કેટલી આપેલી છે? 9, અને બીજા નળાકાર માટે ત્રિજ્યા R2 4 આપેલી છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય છે, એટલે કે એક નળાકારનું ઘનફળ બેટર છે કે આપણે બીજું લખીએ, નળાકાર એનું ઘનફળ આર એ લખો અને R2 ની જગ્યાએ RB લખો. આ HA લખો અને H2 ની જગ્યાએ HB લખો. હવે નળાકાર B નું ઘનફળ
ચલો બંનેના ઘનફળનું શું પૂછ્યું છે? ગુણોત્તર. એટલે ગુણોત્તર એટલે કે ભાગાકારમાં, એટલે કે નળાકાર એનું ઘનફળ એટલે કે પાઈ આર એ નો સ્ક્વેર અને એચ એ. ચલો એ જ રીતે નળાકાર બી માટે પાઈ આર બી નો સ્ક્વેર એટલે કે એચ બી. હવે જો પાઈ પાઈ તો બંનેમાં કેન્સલ આઉટ થઈ જશે. હવે આર એ બરાબર કેટલા છે? 9. અને એચ એ એટલે બંનેમાં જો ઊંચાઈ કેવી છે? સમાન. એટલે એચ ની જગ્યાએ આપણે શું લખી શકીએ? એચ. એ જ રીતે આરબી કેટલા છે? 4 નો વર્ગ ગુણ્યા હવે એચ બી એટલે શું થશે? એચ, કારણ કે બંનેની ઊંચાઈ સમાન છે એટલે એચ કેન્સલ આઉટ. 9 નો વર્ગ 81 અને 4 નો વર્ગ 16. તો અહીં આપણને ગુણોત્તર શું મળશે? 81/16 એટલે કે ઓપ્શન સી. અહીં ખાસ ધ્યાન રાખજો. હા, 81/16. હા, 16/81 આલેલું તો એ નહીં આવે, કારણ કે 81/16 કાં તો 16/81 બંનેમાંથી એક ઓપ્શન તમને હશે. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા થાય. હવે જો 10 રૂપિયાનો સિક્કો પૂછે કે તમને 5 રૂપિયાનો સિક્કો પૂછે કે 75 રૂપિયાનો સિક્કો પૂછે, પહેલાં તો સિક્કા માટે તમારે આકાર કયો માનવાનો? આકાર ગોળાકાર માનવાનો નહીં. આકાર એટલે કયો માનવાનો? જો માની લો કે તમે 10 રૂપિયાનો સિક્કો એક મૂકો તો એ તમને ગોળાકાર લાગશે. હા, પણ એની ઉપર બીજો સિક્કો મૂકો તો, ત્રીજો સિક્કો મૂકો તો, ચોથો મૂકો તો, પાંચમો મૂકો તો, છઠ્ઠો મૂકો તો, એટલે આકાર કેવો થશે? ઘનફળ જેવો થશે. કેવો થશે? ઘનફળ જેવો. ખ્યાલ આવી ગયો? ઘનફળમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધી આવતી જાય. એટલે સિક્કાનો આકાર પહેલાં તો કયો માનવાનો? ઘનફળ. આલે નળાકાર, સોરી ઘનફળ નહીં, નળાકાર. પ્રશ્ન નંબર 3. 10 રૂપિયાના સિક્કાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા થાય. હવે અહીં યાદ રાખજો, 10 રૂપિયા પૂછે કે 5 રૂપિયા પૂછે કે 20 રૂપિયા પૂછે, તમને ગમે તેટલાનો સિક્કો પૂછે, પહેલાં તો સિક્કાનો આકાર તમારે કયો માનવાનો? નળાકાર. હા, હવે સાહેબ તમને પ્રશ્ન થશે, સાહેબ સિક્કો તો ગોળાકાર ના આવે. હા, પણ યાદ રાખજો ગોળાકારમાં તમે એક ઉપર એક સિક્કા મૂકતા જો એટલે આકાર કેવો થતો જશે? નળાકાર. નળાકાર એટલે લંબાઈ પણ આવે, પહોળાઈ પણ આવે અને ઊંચાઈ પણ આવે. એટલે સિક્કાઓ પૂછે તો કયું યાદ રાખવાનું છે તમારે? નળાકારનો. હવે જો શું પૂછ્યું છે તમને? કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીં નહીં એપ્લાય કરવાનું. કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? જો યાદ હોય તો કોઈને? 2πr + h. અહીં શું પૂછ્યું છે? કુલ પૃષ્ઠફળ. એટલે સૂત્ર શું વાપરવાનું? નળાકારની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર એટલે કે 2πr + h એટલે કે ઓપ્શન સી. અહીં જો તમને બેઠે બેઠું સૂત્ર પૂછી દીધું છે. હવે જો તમે ઉતાવળમાં જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર લખીને આવશો કે 2πrh. જો તમને ઓપ્શનમાં એ પણ આપેલું છે 2πrh, એટલે આ ઉતાવળમાં ભૂલ કરતા નહીં. કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે, શબ્દ પકડજો. હા, અને જો ઉતાવળમાં નળાકારના ઘનફળનું પણ સૂત્ર લખીને આવતા નહીં. ઘનફળ એટલે πr² h, એ પણ તમને ઓપ્શનમાં આપેલું છે. એટલે જો સૂત્ર તમે તૈયાર કરીને જશો નહીં તો તમને બધા જવાબ એક જેવા લાગશે. હા, ખાસ ધ્યાન રાખજો. જો એ તમને 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ પૂછે તો જવાબ તમારો શું આવશે? πr²h. પણ અહીં તમને શું પૂછ્યું છે? કુલ પૃષ્ઠફળ. તો જવાબ આપણો શું આવશે? 2πr + h અથવા કે h + r એટલે કે ઓપ્શન સી. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. 9 સેમી ત્રિજ્યા અને 12 સેમી ઊંચાઈવાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેન્ટીમીટર² થાય. હવે જો ત્રિજ્યા કેટલી આપેલી છે? પહેલાં તો r એટલે કે 9 સેમી. ઊંચાઈ એટલે શું કહેવાય? h બરાબર 12 સેમી. પૂછ્યું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? ફોર્મ્યુલા πrl. હવે જો પાઈની કિંમત ના લેલી તો આપણે શું લઈએ છીએ નોર્મલી?
22/7 અથવા 3.14. પાણી જો તમને જવાબમાં શું આપેલું છે? જવાબમાં પાઈ આપેલું છે. એનો મતલબ પાઈની કિંમત તમારે પાઈ જ રાખવાની છે, કોઈ બી કિંમત મૂકવાની નથી. પહેલાં તો આ જોઈ લેવાનું. હા, પછી ઘણા લોકો ગણતરી કર્યા પછી આમ ઓપ્શન જવાબમાં જોઈ શકે સાહેબ અહીં પાઈ તો રાખેલા હતા, ખોટી મજૂરી કરી. પહેલાં ઓપ્શન પણ જોઈ લો સાથે સાથે. એટલે પાઈની કિંમત તમારે પાઈ જ રાખવાની. હવે આર બરાબર કેટલા છે? 9. હવે જો તમારી પાસે એલ નથી. હા, હવે જો હવે એલ ના એટલે સાહેબ મોટા ભાગે ભૂલ શું કરશે સાહેબ? આ એચ નથી, એલ આલેલી એટલે 12 નવા કરી નાખશે. આ એચ તમને આલેલી છે, એલ તો આપેલા નથી. એલ એટલે તો તિર્યક ઊંચાઈ થાય. હા, હવે જો તિર્યક ઊંચાઈ તો જો અમને યાદ હોય શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં પહેલા એલનું સૂત્ર શું હતું? એલ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આવું એક સૂત્ર હતું, આપણે અગાઉ તમે ઓફલાઈનમાં તમે શીખી ગયા છે. એલ એટલે તિર્યક ઊંચાઈ, આર એટલે ત્રિજ્યા અને એચ એટલે ઊંચાઈ. ખ્યાલ આવી ગઈ? તિર્યક ઊંચાઈ કહો કે ત્રાસી ઊંચાઈ કહો. ચલો પહેલાં તો અહીંથી તમારે એલ ફાઇન્ડ કરવાનો. ચલો આર વર્ગ એટલે કે 9નો વર્ગ, એચ એટલે કે 12નો વર્ગ. ચલો એલનો વર્ગ બરાબર 9નો વર્ગ એટલે કે 81, 12નો વર્ગ 144. ચલો 144 ને 81 કેટલા થશે? 145 એટલે કે 225. એલ સ્ક્વેર બરાબર 225 આવ્યા, તો એલ બરાબર વર્ગમૂળમાં 225. 225નું વર્ગમૂળ થશે 15, એટલે કે આપણને એલ બરાબર કેટલા મળશે? 15. હા, તો પહેલાં તો તમારે આમાં શું કરવાનું? એલની કિંમત ફાઇન્ડ કરવાની. હવે ત્યારબાદ એલની કિંમત મૂકો. 15 નવા 135 ઇન્ટુ પાઈ, તો આપણને જવાબ શું મળશે? 135 પાઈ, એટલે કે ઓપ્શન બી. ખ્યાલ આવી છે? એકદમ ઇઝી પ્રશ્ન, ખાલી તમને સૂત્ર આવડવા પડે. બાકી બીજું આ ચેપ્ટરમાં કશું જ નથી. મેન શું છે? ફોર્મ્યુલા. પહેલાં તો ફોર્મ્યુલા તમે ઓલરેડી કમ્પ્લીટ તૈયારી કરી ના યાદ રહે તો 5 વખત લખો, 10 વખત લખો, 20 વખત લખો. બાકી સૂત્ર વગર તમારું આ ચેપ્ટર આગળ વધશે નહીં. તમારા બોર્ડના પેપરમાં ઓપ્શનમાં સૂત્ર જ પૂછાય છે, અને એવા પણ સૂત્ર પૂછાય છે કે તમારે ઓપ્શન આલેલા છે જોડકા જોડો. હા, એટલે પહેલાં તો તમારે આ ચેપ્ટરના સૂત્ર તૈયાર કરી નાખો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. ગોલકની ત્રિજ્યા 4 ગણી કરવાથી તેનું પૃષ્ઠફળ ખાલી જગ્યા ગણું થાય છે. સિમ્પલ છે. પહેલાં તો અહીં તમને શું આવડવું પડે? ગોલકની ત્રિજ્યાનું સૂત્ર. ચલો ગોલકની ત્રિજ્યાનું પૃષ્ઠફળ એટલે સૂત્ર કયું વાપરશો તમે? ચલો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. અહીં કુલનો ઉપયોગ કર્યો નથી, એટલે કે સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાર્શ્વ પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4πr². હવે આપણે 4π ને અત્યારે કંઈ જ કામ નથી, આપણે એક ત્રિજ્યા સ્વરૂપે પૂછ્યું છે. હવે r², માની લો કે આની ત્રિજ્યા 1 છે, તો કેટલી છે? તો જવાબ શું આવશે? 1નો સ્ક્વેર 1. હવે માની લો કે આ ગોળાની ત્રિજ્યા 4 ગણી કરવામાં આવે, એટલે કે પહેલા ગોળાની ત્રિજ્યા 1 હતી, હવે એની 4 ગણી કરો તો ત્રિજ્યા કેટલી થશે? 4 ગણી કરતા ત્રિજ્યા 4 ગણી કરતા ત્રિજ્યા એટલે કે આર બરાબર કેટલા થાય? 4. તો આરની જગ્યાએ પહેલાં 1 મૂકીએ તો હવે 4 મૂકો, તો 4નો વર્ગ 16. હવે પહેલા ગોળાની ત્રિજ્યા કેટલી આવી? 1, અને અહીં કેટલી આવી? 16. તો કેટલા ગણીથી? 16 ગણી, એટલે કે ત્રિજ્યા 4 ગણી કરતા પૃષ્ઠફળમાં કેટલો વધારો થાય? 16 ગણો. હા, આ ખાસ ધ્યાન રાખજો. ઉતાવળમાં તમે 16 ચોક 64 કરીને આવતા નહીં. કેટલાનો ફરક પડશે? 16 ગણાનો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. પાઈ એકમ ત્રિજ્યા ધરાવતા ગોળાનું ઘનફળ. ચલો સિમ્પલ અહીં બેઠે બેઠું તમને સૂત્ર પૂછ્યું છે. પહેલાં તો ગોળાનું ઘનફળનું સૂત્ર શું છે? 4πr². હવે ખાસ ધ્યાન રાખજો. શું કીધું? પાઈ એકમ ત્રિજ્યા ધરાવતા. હવે પાઈ એકમ ત્રિજ્યાનો મતલબ ત્રિજ્યા બરાબર શું લેવાનું? પાઈ. આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે પાઈની આરની જગ્યાએ શું મૂકવાનું તમારે? પાઈ. એટલે 4π તો ખરી જ, ત્રિજ્યા કેટલી લેવાની તમારે? પાઈ એકમ લેવાની. જેમ કે ત્રિજ્યા 2 એકમ પૂછે તો આપણે આર બરાબર શું લેતા હતા? 2. પણ એ તમને ત્રિજ્યા બરાબર પાઈ એકમ પૂછ્યું, મતલબ આર બરાબર પાઈ લેવાના, એટલે કે આરની જગ્યાએ પાઈ મૂકો એટલે 4π. હવે તમને ખબર ગુણાકારમાં નિયમ છે, ઘાતાંક આધાર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો, એટલે કે પાઈ 1 + 3 એટલે કે 4π⁴. તો અહીં ગોળાનું ઘનફળ શું આવશે? 4π⁴.
સોરી ઘનફળ શું છે 4/3 છે. સોરી, હા 4/3, એક જ મિનિટ, 4/3 પાઈની 4 ઘાત. એટલે અહીં આપણો જવાબ શું મળશે? ઓપ્શન ડી, 4/3 પાઈની 4 ઘાત. હવે અહીં મિત્રો ધ્યાન રાખજો, તમે ઉતાવળમાં ડાયરેક્ટ સૂત્ર મૂકીને આવતા નહીં. જો ઓપ્શન બી તમને જવાબ લાગશે, પણ ઓપ્શન બી આપણો જવાબ નથી. આ ખાસ ધ્યાન રાખજો. અહીં તમને શું પૂછ્યું? પાઈ એકમ ત્રિજ્યા, એટલે કે આર બરાબર શું લેવાનું? પાઈ. હા, એટલે બંને જવાબ સરખા નથી, બંને જવાબમાં આધી ગોળાનો ફરક છે. હા, એટલે ઉતાવળમાં મોટા ભાગે સૂત્ર શું કરીને આવશે? ઓપ્શન બી. અને જ્યારે અહીં જવાબ શું આવશે? ઓપ્શન ડી. ખ્યાલ આવી ગયો આર બરાબર પાઈ કેમ લીધા? એટલે કે આપણો જવાબ શું થશે? 4/3 પાઈની 4 ઘાત. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 છે. આથી તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે તમને શું પૂછ્યું? સપાટીનો ક્ષેત્રફળનો ગુણોત્તર 1:2 આપેલું છે. ગોલકની સપાટી, એટલે જો પહેલા તો ગોલકની સપાટીનો ગુણોત્તર કીધો, એટલે મતલબ ગોલક એ ની સપાટીનું ક્ષેત્રફળ. કુલ નથી પૂછ્યું, એટલે સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું હશે? 4πr². હવે ગોલક એ લખ્યો તો અહીં આર એ લખો. એ જ રીતે ગોલક બી ની સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા 4πr². હવે ગોલક એ ની સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ગોલક બી ની સપાટીનું ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવેલો છે? 1/2 4πr² એ જ રીતે 4πr². 4π કેન્સલ આઉટ થઈ જશે. હવે જો ra² 1/2 બરાબર ra² ભાગ્યા rb². હવે બંને બાજુ જો વર્ગમૂળ કરતા શું થશે? અહીં વર્ગમૂળ કરતા ra વધશે ને અહીં શું વધશે? rb. એટલે કે બંને બાજુ અહીં વર્ગ લાગી જશે. એટલે કે ra ભાગ્યા rb બરાબર વર્ગમૂળમાં 1/2. ખ્યાલ આવી ગયો? એટલે કે બંને બાજુ વર્ગમૂળમાં, સોરી અહીં આપણે એક જ મિનિટ, 1/2. એટલે કે અહીં શું લખી દેવાનું? બંને બાજુ વર્ગમૂળ કરતા. એટલે આર એ બરાબર આપણને કેટલા મળશે? ચલો 1 નું વર્ગમૂળ શું થાય? 1 જ થશે. અને rb વર્ગમૂળમાં 2. ખ્યાલ આવી ગયો? તો ra બરાબર આપણને કેટલા મળ્યા? 1. અને rb બરાબર કેટલા મળ્યા? વર્ગમૂળમાં 2. ચલો હવે આગળ શું પૂછ્યું છે? તેમના ગોળાનો ઘનફળનું ગુણોત્તર. હવે ચલો ગોલક એ નું ઘનફળ એ જ રીતે ગોલક બી નું ઘનફળ. પહેલા તો જો તમને દેખાતું ના તો વ્યવસ્થિત લખી નાખું, એ ઉપર લખી નાખું ra ભાગ્યા rb 1/2. તો ra બરાબર કેટલા મળ્યા? 1. અને rb બરાબર વર્ગમૂળમાં 2. હવે ચલો ગોલકનું ઘનફળ. હવે ગોલકના ઘનફળનું સૂત્ર શું છે આપણી પાસે? 4/3 પાઈ r a નો ઘન અને 4/3 પાઈ rb નો ઘન. હવે તમને ખબર 4/3 પાઈ કેન્સલ આઉટ થઈ જશે. હવે વધશે શું? ra નો ઘન અને rb નો ઘન. ચલો ra બરાબર કેટલા આવ્યા? 1. તો 1 નો ઘન. અને rb બરાબર શું આવ્યા? √2 નો ઘન. હવે તમને ખબર 1 નો ઘન એટલે કેટલી વખત 1 ગુણાય? 3 વખત. હવે √2 નો ઘન એટલે √2 કેટલી વખત ગુણ્યા છે? 3 વખત. ચલો હવે 1 ગમે તેટલી વખત ગુણ્યા એટલે કે શું આવશે ઉપર જવાબ? 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે કે 1. હવે જો √2 ગુણ્યા √2 કેટલા થશે? આખા 2 થાય. હવે ગુણ્યા 1 √2 વધ્યા એટલે આપણને જવાબ શું મળશે? 1/2 √2. એટલે કે આપણને જવાબ 1/2 એટલે કે ઓપ્શન બી. શું જવાબ આવશે? 1/2. ખ્યાલ આવી ગયો? અહીં તમને સપાટીનું ક્ષેત્રફળ પહેલાં મૂકવાનું, ત્યારબાદ ઘનફળનું સૂત્ર મૂકવાનું. હા, એટલે કે આ જેમ ગુણોત્તર જોઈને ગભરાઈ જવાનું નહીં. સિમ્પલ છે. તમે સૂત્ર મૂકતા જો એટલે તમને ઓટોમેટિક બધી કિંમત તમને મળતી જશે. હા, એટલે જ કહું છું ખાસ
આ ચેપ્ટરમાં તમે ઉતરો એટલે કે પહેલાં સૂત્ર તૈયાર કરીને જ ઉતરવાનું, બાકી તમને એક દાખલા આવડશે નહીં, મોટા ભાગના દાખલા નહીં આવડે. હા, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. બે નળાકારની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 અને ઊંચાઈનો ગુણોત્તર 5:3 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. હવે અહીં જો એવો ને એવો સેમ પ્રશ્ન છે, ગુણોત્તર પૂછ્યું છે, ત્યાં ગોલક હતું, અહીં નળાકાર હતું. ચલો અહીં જો શું પૂછ્યું છે, નળાકારના ઘનફળનું ગુણોત્તર. એટલે તમને ખબર છે નળાકાર 1 2 લો, કાં તો નળાકાર a અને b લો, નળાકાર x અને નળાકાર y લો, તમને જેમ અનુકૂળ આવે એમ તમે નળાકાર લો. નોર્મલી આપણે નળાકાર a અને b લીધા, તો અહીં પણ નળાકાર a અને b લઈએ. નળાકાર a નું ઘનફળ ભાગ્યા નળાકાર b નું ઘનફળ. અગાઉ આપણે જોઈ ગયા નળાકારનું સૂત્ર, ઘનફળનું સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર એચ. હવે અહીં ખાસ ધ્યાન દેજો, અહીં ત્રિજ્યા અને ઊંચાઈનું ગુણોત્તર આલેલો, એટલે મતલબ આર એ લેવી પડશે અને એચ એ લેવી પડશે. એટલે કે બંનેની ત્રિજ્યા અને ઊંચાઈ બંનેની અલગ અલગ છે, એટલે આપણે આર એ અને એચ એ લખીએ છીએ. એ જ રીતે તો આની ત્રિજ્યાનું શું લઈશું? આર બી, અને ઊંચાઈનું શું લઈશું? એચ બી. ખ્યાલ આવી ગયું? પાઈ પાઈ બંનેમાં કેન્સલ આઉટ થશે. ચલો નળાકાર એ માટે ત્રિજ્યા કેટલી છે? ચલો 2. ઊંચાઈ કેટલી છે? 5. ચલો નળાકાર બી માટે ત્રિજ્યા કેટલી છે? 3. ઊંચાઈ એટલે એચ બી કેટલા છે? 3. ચલો 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 પંચ 20 અને 9 તરી 27. તો આપણને ઘનફળનો ગુણોત્તર કેટલો મળશે? 20:27, એટલે કે ઓપ્શન બી. હા, અને અહીં ઓપ્શન જુઓ, તમને 27:20 પણ આપેલા છે, એટલે ઉતાવળમાં ભૂલ કરતા નહીં. 20:27 એટલે કે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. જો આવી ગયો પ્રશ્ન સેમ રિપીટ થયો, ત્યાં તમને શું પૂછ્યું હતું? કુલ પૃષ્ઠ પર જોઈ લો. બંને પ્રશ્ન પહેલા તો અલગ છે, આ ખાસ ધ્યાન દેજો. અહીં શું પૂછ્યું? જો કુલ પૃષ્ઠ પર શું પૂછ્યું હતું? કુલ પૃષ્ઠ પર. હા, ત્યાં તમને ઘનફળ પૂછ્યું, એટલે કુલ પૃષ્ઠ પરનું સૂત્ર આપણે એપ્લાય કર્યું હતું 2πr કૌંસમાં r પ્લસ h, એટલે કે h પ્લસ r. અને જો ઘનફળ પૂછે તો જવાબ શું આવતો હતો? પાઈ આર સ્ક્વેર એચ. તો એ જ રીતે અહીં જો તમને અહીં શું પૂછ્યું છે? ઘનફળ પૂછે છે. શું પૂછ્યું છે? ઘનફળ. હા, એટલે ઘનફળ પૂછે તો ઘનફળનું સૂત્ર આપણે શું કીધું હતું? પાઈ આર સ્ક્વેર એચ. તો આપણને ડાયરેક્ટ જવાબ શું મળી જશે? પાઈ આર સ્ક્વેર એચ. એટલે આ ખાસ ધ્યાન રાખજો, ગોખી ના જતા 5 રૂપિયાનું કે 10 રૂપિયાનું પૂછે એટલે કે લખીને આવતું રહેવાનું. સોરી, અહીં જો આગળ 1/3 છે. હા, એટલે 1/3 વાળું નહીં ઓપ્શન, પાઈ આર સ્ક્વેર એચ. આ ખાસ ધ્યાન રાખજો. હા, ગોખીને ના જતા કે નળાકારનું 5 રૂપિયાનું પૂછે એટલે કે 2πr અને r પ્લસ એચ. હા, પહેલાં જોજો ઘનફળ પૂછ્યું છે કે કુલ પૃષ્ઠ પર. હા, ખાસ ધ્યાન રાખજો. એટલે અહીં આપણને ઘનફળ પૂછે એટલે શું આવશે જવાબ? પાઈ આર સ્ક્વેર એચ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. 7 સેમી ત્રિજ્યા અને 25 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુનું ઘનફળ ખાલી જગ્યા થાય. ચલો પહેલા તો શંકુનું ઘનફળનું સૂત્ર શું છે? રામ જાણે. શંકુનું ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ખ્યાલ આવી ગયું? હવે જો શું આપ્યું છે? 7 સેમી ત્રિજ્યા, એટલે કે r બરાબર 7 સેમી. ચલો એ જ રીતે તિર્યક ઊંચાઈ એટલે કે l બરાબર શું આપેલું છે? 25 સેમી. હવે તિર્યક ઊંચાઈ પણ આપણે સૂત્રમાં l ની તો કઈ જરૂર નથી. કોની જરૂર છે? h ઊંચાઈની. હવે h તો તમને આલેલું નથી. તો હવે જો તમને ખબર કે અહીં સૂત્ર વાપરવાનું આવે l² બરાબર h² પ્લસ r². પાયથાગોરસની ત્રિપુટી જો તમને યાદ હોય 7, 24, 25. 7 અને 25 આપેલા, તો ત્રીજી જોડી કઈ બાકી રહી? 24. એટલે કે h બરાબર અહીં તમે ફાઇન્ડ કરશો કે ના કરો તો પણ શું આવશે? 24 જ આવશે. જો તમે પાયથાગોરસની ત્રિપુટી યાદ કરીને ગયા હશો તો તમારો આટલો ટાઈમ બચી જશે.
તેમ છતાં આપણે અહીં આપણે ગણી લઈએ. ચલો એલ બરાબર કેટલા છે 25, એચ બરાબર તો લાવવાના છે આર સ્ક્વેર એટલે કે 7 નો સ્ક્વેર. ચલો 25 નો સ્ક્વેર 625 બરાબર એચ સ્ક્વેર 7 નો વર્ગ 49 પ્લસ 49 બરાબરની આ સાઈડ આવેલો કે માઇનસ 625 માંથી 49 જાય તો 576 બરાબર એચ સ્ક્વેર. બંને સાઈડ વર્ગમૂળ કરતા એચ બરાબર 24, 576 નું વર્ગમૂળ 24 આવશે એટલે કે એચ બરાબર આપણને 24 મળી ગયા. ડાયરેક્ટ જો તમે ત્રિપુટી યાદ રાખી હશો તો તમે લખી શકો છો એચ બરાબર 24. ચલો દરેક કિંમત અહીં સૂત્રમાં મૂકી દો 1/3. જો પાઈમાં જવાબ આપેલો નથી એટલે કે પાઈની વેલ્યુ તમારે અહીં મૂકવાની થશે. પાઈ બરાબર કેટલા લેવાના 22/7. હવે આર બરાબર કેટલા છે જો 7 ગુણ્યા 7 અને એચ બરાબર કેટલા આવ્યા 24. હવે 1 7 7 કેન્સલ થશે 3 8 24 થઈ જાય. હવે 22 ગુણ્યા 7 કેટલા થાય 154. 154 ગુણ્યા 8. હવે ગુણાકાર ના આવડતો તો કાંઈ નહીં, પ્રેમથી સાઈડમાં જઈને તમને શીખવાડી દીધું. ચલો 4 8 32 ખ્યાલ આવી ગયો. હવે તમે એક જ ગુણાકાર કરશો 4 8 32 એટલે જો અહીં જવાબમાં જો એક જ 2 છે તમે ડાયરેક્ટ કઈ જવાબ તમે લખી શકો છો. હવે તમારે આખું ગુણાકાર કરવાની કઈ જરૂર નથી. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે આ રીતે શોર્ટમાં પતાવી શકો છો, પણ તેમ છતાં આપણે અહીં ટાઈમ છે આપણી પાસે પૂરેપૂરો ગુણાકાર કરી લઈએ. 4 8 32 નો આવ્યો બગડો વધી આવી 3, 8 5 40 ને 3 43 વધી આવી 4, 8 1 8 અને 8 ને 4 12. તો અહીં આપણને જવાબ શું મળશે 1232. ખ્યાલ આવી ગયો. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3960 સેન્ટીમીટર સ્ક્વેર છે તથા તેની ત્રિજ્યા 21 સેમી છે તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય. હવે નળાકારની તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીં કુલ પૃષ્ઠ પર કે કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું નથી. એટલે કે નળાકારની વક્ર સપાટી એટલે કે પાર્શ્વ પૃષ્ઠ પર શું થશે તમારું 2πr/h. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 3960. સિમ્પલ. પાઈ બરાબર 22/7. આર બરાબર એટલે કે ત્રિજ્યા કેટલી આપેલી છે 21 અને તમારે એચ ફાઇન્ડ કરવાના છે. સિમ્પલ. 7 તરી 21. હવે તમારે એચ ફાઇન્ડ કરવાનું છે. હવે તમને ખબર આ ગુણાકાર વાળું બધું બરાબર એ સાઈડ આવે તો ભાગાકારમાં 3960 ભાગ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 3 ખ્યાલ આવી ગયું. હવે 2 તરી કેટલા થશે 6 તો ડાયરેક્ટ આપણે 6 લખી દઈએ. ચલો હવે 3960 ભાગ્યા 6 6 36. 39 માંથી 36 જાય તો 3 ઉપરથી ઉતાર્યા 6 ઉપરથી ઉતાર્યા 6. પ્રશ્ન નંબર 3. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 3960 સેન્ટીમીટર સ્ક્વેર તથા તેની ત્રિજ્યા 21 સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય. હવે તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછેલું છે. ચલો હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે 2πr/h. ચલો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તમને 3960 2 પાઈ બરાબર કેટલા થશે 22/7. હવે આર બરાબર કેટલા આપેલા છે ત્રિજ્યા એટલે કે 21 સેમી એટલે કે આર બરાબર કેટલા થશે 21. હવે અહીં તમને એચ એટલે કે ઊંચાઈ તો તમને ફાઇન્ડ કરવાની કીધી છે. સિમ્પલ. હવે એચ ને કરતા બનાવો. ચલો પહેલા તો આ 7 તરી 21 થઈ જશે. સરસ. એચ ને કરતા બનાવો એટલે કે 3960 ભાગ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 3 ભાગાકારમાં જતું રહેશે. હવે 2 ગુણ્યા 3 કેટલા થશે 6 એટલે ડાયરેક્ટ તમે 6 લખી નાખો 6 ગુણ્યા
22. ચલો આટલું ખ્યાલ આવી ગયો. આખું સ્ટેપ ગુણાકારમાં હતું, બરાબરની આ સાઈડ હતું ક્યાં જાય? ભાગાકારમાં. પણ સિમ્પલ આપણે 2 તરીકે કેટલા કરી નાખ્યા? 6. એટલે કે 6 ગુણ્યા 22. ચલો તમને ઓપ્શન એ વાલે લેશે એનો મતલબ ઉપર નીચે બધું ડિવાઈડ થતું હશે, નિશેષ ભાગી શકાતો હશે. ચલો પહેલાં તો 3960 ભાગ્યા 6 કરો સિમ્પલ. 6 છયો 36. 39માંથી 36 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 6. 6 છયો 36. ચલો નિશેષ, અહીં 0 આવ્યું તો અહીં પણ શું આવશે? 0. એટલે કે 3960 ભાગ્યા કેટલા થશે? 660. ખ્યાલ આવી ગયું? હવે 660 ભાગ્યા 22 એટલે કે 22 તરી 66. એટલે કેટલા મળશે? અહીં 0 છે એટલે કે 30. તો h બરાબર કેટલા મળશે આપણને? 30. તો ઊંચાઈ આપણને કેટલી મળી? 30. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. એક શંકુની ત્રિજ્યા 21 સેમી અને વક્રપૃષ્ઠ પર 1914 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આ શંકુની ઊંચાઈ ખાલી જગ્યા સેમી. ઊંચાઈ એટલે તમને અહીં શું પહેલાં પૂછ્યું છે? h બરાબર તમારે લાવવાના છે. શંકુની ત્રિજ્યા કેટલી આપેલી છે? કે r બરાબર 21 સેમી. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, વક્રપૃષ્ઠ પર એટલે શું તમને અહીં આપેલું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલું છે. હવે તમે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે આપણી પાસે? પાઈ આર એલ. હવે જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને કેટલું આપેલું છે? 1914. પાઈ એટલે 22 ભાગ્યા 7. હવે આર એટલે 21 અને એલ આપણે નહીં આપેલા નથી. જો તમે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને એપ્લાય કરશો તો પહેલાં તો શેની કિંમત મળશે? એલની. અહીં તમને એલની કિંમત મળશે એટલે કે 7 તરી 21. 22 ગુણ્યા 3. ચલો 1914 ભાગ્યા 22 ગુણ્યા 3 બરાબર એલ. હવે તમને ખબર છે, ચલો પહેલાં તો 1914 ભાગ્યા 3 કરી નાખીએ. ચલો 3 છક 18. 19 માંથી 18 જાય તો 1, ઉપરથી ઉતારે 1. હવે 3 ચોક 12 પણ ભાગ ચાલે નહીં એટલે કે 3 તરી 9. 11 માંથી 9 જાય તો 2, ઉપરથી ઉતારે 4 એટલે કે 3 અઠા 24. કેટલા વડે ભાગ ચાલ થાય? 638. સોરી 638. હવે જો હજુ નીચે કેટલા વધે? 22. તો હજુ 638 ભાગ્યા 22 કરી નાખો. 22 દુ 44. 22 તરી 66 પણ 22 દુ 44. હવે 44 63 માંથી 44 જાય તો કેટલા વધે? 44 ને 6 50. 13 ને 6 18. સોરી 13 ને 6 કેટલા થશે? 19 એટલે કે 198. 22 ધન 220 થાય પણ 22 ગુણ્યા 9 કેટલા થશે? 198. એટલે કેટલા વડે ભાગ ચાલશે? 29 વડે. એટલે કે એલ બરાબર આપણે નહીં કેટલા મળ્યા? 29. એટલે કે ઓપ્શન 29. યસ, આપણો 1 માર્ક્સ કન્ફર્મ. અહીં ઉતાવળમાં ભૂલ કરતા નહીં, તમારે એલ બરાબર 29 આવી પણ પૂછ્યું છે શું? ઊંચાઈ. એટલે હજુ તો જવાબ તમારો અધૂરો છે. પાયથાગોરસની ત્રિપુટી યાદ કરો. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ બરાબર કેટલા આવ્યા? 29 અને આર સ્ક્વેર એટલે કે આર બરાબર કેટલા છે? 21નો વર્ગ પ્લસ એચ સ્ક્વેર તમારે તો લાવવાના છે. હવે તમને જો 29નો સ્ક્વેર યાદ ના આવે તો 29 ગુણ્યા તમારે 29 કરી નાખવાના. પણ જો મને યાદ છે એટલે હું એ બધા મજૂરી કરતો નથી. 29નો વર્ગ શું થાય? 841. 21નો વર્ગ 441 પ્લસ એચ સ્ક્વેર. ચલો પ્લસ 441 બરાબરની આ સાઈડ આવ્યો તો માઇનસ 441 બરાબર એચ સ્ક્વેર. 841 માંથી 441 જાય તો વધશે કેટલા? 400 બરાબર એચ સ્ક્વેર. હવે બંને બાજુ વર્ગમૂળ કરતા એટલે કે એચ બરાબર 400નું વર્ગમૂળ શું થશે? 20. એટલે કે એચ બરાબર આપણને ફાઇનલ આન્સર શું મળશે? 20, નહીં કે 29. ઉતાવળમાં ભૂલ કરતા નહીં. ખ્યાલ આવી ગયો? અહીં પહેલાં તો તમને સૂત્ર આવડવા પડે. થોડોક લેન્થી પ્રશ્ન હતો પણ હાર્ડ નહોતો એનો મતલબ. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. બેઠે બેઠું તમને એ સૂત્ર પૂછી નાખ્યું છે. સૂત્ર શું આવશે? કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પાઈ આર એલ પ્લસ આર.
L પ્લસ આર હોય કે આર પ્લસ એલ હોય. સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો પાઈ આર એલ આવે. આ ખાસ છે. અહીં કુલ સપાટીનું પૂછ્યું એટલે કે પાઈ આર એલ પ્લસ આર. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. 35 સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતા નળાકારના વક્ર પૃષ્ઠ પર ખાલી જગ્યા થાય. નળાકારનું વક્ર પૃષ્ઠ પર. ચલો હવે વક્ર પૃષ્ઠ પર એટલે શું થશે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 2 પાઈ આર એચ. દરેક કિંમત મૂકી દો. પાઈની કિંમત કેટલી થશે? 22/7. ત્રિજ્યા એટલે કે કેટલી આપેલી છે અહીં? 35 સેમી. તેટલી જ ઊંચાઈ ધરાવતા એટલે કે ત્રિજ્યા પણ એટલી જ છે અને ઊંચાઈ પણ એટલી જ, એટલે કે એચ પણ કેટલા લેવાના? 35. એટલે કે 7 પંચા 35. હવે 2 પંચા કેટલા થશે? 10. 10 ગુણ્યા 35 કેટલા થશે? 350. ચલો પહેલાં તો આ ખબર ના પડે બધું લખીને. ચલો 2 ગુણ્યા 35 ગુણ્યા 35 ગુણ્યા 5. હવે આનું કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું જુઓ તમે. 2 ગુણ્યા 5 કેટલા થશે? 10 થાય. હવે ગુણ્યા 35. 10 ને તમે કોઈ પણ સાથે ગુણો એટલે એક મીંડું વધી જાય. એટલે 10 ગુણ્યા 35 કેટલા થશે? 350. એટલે કે 350 ગુણ્યા 22 કરવાના. 350 ગુણ્યા 22. ચલો એકમ દશકની શૂન્ય. 0 ગુણ્યા 2 એટલે 0. 5 ગુણ્યા 2 એટલે 10. બધી આવી 1. 3 દુ 6 ને 1 7. ચલો 2 સાથેનો ગુણાકાર પૂરો થઈ ગયો. 0 ગુણ્યા 2 એટલે કે 0. 5 ગુણ્યા 2 એટલે કે 10. બધી આવી 1. 3 દુ 6 ને 1 7. 0 0 0 ને 7 7. અહીંયા કશું ના હતું 0 એટલે કે 7. તો અહીં જવાબ શું મળશે આપણને? 7700. એટલે કે 7700. ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 7. બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 125 સેન્ટીમીટર ક્યુ છે. આ બે સમઘનને એક એક સપાટીને જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય. હવે બે સમઘન તમને આપેલા છે. બે સમઘન પૈકી દરેકનું ઘનફળ. હવે સમઘનનું ઘનફળનું સૂત્ર શું છે? ચલો સમઘનનું ઘનફળ એટલે કે એલ ક્યુ કે એ ઘનફળ. ચલો સમઘનનું ઘનફળ એનું સૂત્ર શું છે? એલ ક્યુ. ચલો તમને ઘનફળ કેટલું આપેલું છે? 125 બરાબર એલ ક્યુ. બંને બાજુ ઘનફળ કરતા એટલે કે એલ બરાબર આપણને કેટલા મળશે? 5. એટલે કે એલ બરાબર કેટલા મળ્યા? 5. એટલે આ બે સમઘનને એક સપાટીની જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ. એટલે ખ્યાલ આવી ગયું? એટલે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને અહીં ફાઇન્ડ કરવાનું છે. હવે બે ઘનફળને જોડો એટલે જો ઊંચાઈ તો 5 થશે, પહોળાઈ 5 થશે, આ 5 થશે, આ 5 થશે. હવે અહીં ખાસ ધ્યાન રાખજો, બંને સમઘનને તમે જોડો છે એટલે તમારો આકાર શું થશે? લંબઘન. પણ ખાસ ધ્યાન રાખજો, આ 5 ને 5 કેટલા થશે? 10. એટલે કે લંબાઈ કેટલી થશે? 10 થઈ જશે. આ ખાસ ધ્યાન રાખજો. પહોળાઈ અને ઊંચાઈ તો 5 5 થશે પણ લંબાઈ કેવી થશે? 10. ચલો હવે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? જો કોઈને યાદ હોય તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ નું સૂત્ર શું છે? 2LB પ્લસ BH પ્લસ HL. ખ્યાલ આવી ગયું? લંબાઈ 10 થશે, બાકી પહોળાઈ અને ઊંચાઈ કેવી થશે? સમાન એટલે કે 5. ચલો લંબાઈ કેટલી? 10. પહોળાઈ 5. પહોળાઈ 5. ઊંચાઈ સમાન. હવે h બરાબર 5 પણ લંબાઈ કેવી થશે? 10. ચલો 10 ગુણ્યા 5 એટલે 50. પાયો પાયો 25. 5 ગુણ્યા 10 એટલે કે 50. 50 ને 50 100. 100 પ્લસ 25 એટલે 125. 125 ગુણ્યા 2 કેટલા થશે? 250. ખ્યાલ આવી ગયો? 250 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે કે લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? 250. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. 35 સેમી ત્રિજ્યા અને 37 સેમી તિર્યક ઊંચાઈવાળા શંકુનું ઘનફળ ખાલી જગ્યા થાય. હવે ત્રિજ્યા એટલે કે h r બરાબર કેટલા આપેલા છે? 35. તિર્યક ઊંચાઈ એટલે શું થશે? l. l બરાબર શું આપેલા છે? 37. પણ અહીં તમને શું પૂછ્યું છે? શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળનું સૂત્ર શું છે? 1/3 પાઈ r સ્ક્વેર h. હવે તમે ધ્યાન રાખો,
તમારી પાસે પાઈની કિંમત છે, આરની કિંમત આપેલી છે અને એચની કિંમત જુઓ, એચની કિંમત છે ના, પણ તમને એના બદલામાં કઈ કિંમત આલેલી છે એલ. તો પહેલાં તો તમારે શંકુનું ઘનફળ શોધવાની પહેલાં તમારે શું લાવવું પડશે એચ. હવે તમને ખબર એચ ક્યાંથી આવે, પાયથાગોરસનો નિયમ, ત્રિપુટીનો નિયમ, એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એલ સ્ક્વેર કેટલા છે 37નું સ્ક્વેર, એચ સ્ક્વેર તો આપણે લાવવાના છે પ્લસ આર સ્ક્વેર, એટલે આર સ્ક્વેર એટલે કે 35નું સ્ક્વેર. હવે 37નું સ્ક્વેર ના ખબર હોય તો શું કરવાનું, 37 ગુણ્યા 37, 37 ગુણ્યા 37 કરશો એટલે કેટલા આવશે 1369 બરાબર એચ સ્ક્વેર પ્લસ 35નું સ્ક્વેર બધાને ખબર છે, 3 ચોક 12 25, હા એ બધાને ખબર હોવો પડે. હવે 1369 1369 પ્લસ 1225 બરાબરની આ સાઈડ આવે તો માઇનસ બરાબર એચ સ્ક્વેર. 1369 માંથી 1225 જાય તો 9 માંથી 5 જાય તો 4, 6 માંથી 2 જાય તો 4, 13 માંથી 12 જાય તો 1, એટલે કે 144 બરાબર એચ સ્ક્વેર, એટલે કે એચ બરાબર 12. તો અહીં આપણને એચ બરાબર કેટલા મળ્યા 12. હા, જો તમને ડાયરેક્ટ પાયથાગોરસની ત્રિપુટી યાદ હોય 12 35 37, તો તમે ડાયરેક્ટ એચ બરાબર 12 મૂકી દીધા હોત તો તમારે આ ગણતરી કરવી પડોત નહીં. એટલે જ કહીએ છે પાયથાગોરસની ત્રિપુટી તમે યાદ રાખતા જો. આર બરાબર 35, હવે એચ બરાબર 12, 7 પંચા 35, 3 ચોક 12, 5 ચોક 20, હવે 35 ગુણ્યા 20 કરશો એટલે કેટલા થાય 700. ચલો હવે 700 ગુણ્યા 22 એટલે 22 ગુણ્યા 7 કેટલા થાય 154 અને ગુણ્યા 2 મીંડા એટલે કે 15400. ઘનફળ અહીં કેટલો હશે 15400 સેમી ઘન, એટલે કે ઓપ્શન એ 15400. ખ્યાલ આવી ગયો? તમને એકમ પૂછેલો નથી, તમે એકમ નહીં લખો તો ચાલશે. અહીં તમને ખાલી 15400 પૂછ્યું, પણ નોલેજ માટે એકમ આપણને ખબર હોવો જોઈએ. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ સમ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.